નમસ્તે દોસ્તો. ડૉક્ટર જલ્પાની પ્રેગ્નન્સી જર્ની મતલબ કે મારી પ્રેગ્નન્સી જર્નીમાં હું ફિઝિકલી કેટલી એક્ટિવ રહી હતી, મતલબ કે મેં કેટલું કામ કર્યું હતું. તો મને જ્યારથી ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું, મારી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ત્યારથી લઈને મારા સી સેક્શનના આગલા દિવસ સુધી મેં કન્ટિન્યુઅસલી ઓપીડી જોઈ હતી. મતલબ કે ઓનલાઈન કન્સલ્ટેશન્સ બી કરેલા, ઓફલાઈન કન્સલ્ટેશન્સ બી કરેલા. ઘણી વખત એવું થતું કે ક્યાંય વિઝિટ માટે જવાનું થતું તો એ પણ હું જતી હતી. મારા ઘરથી મારું ક્લિનિક નિકાવા છે, તો ત્યારથી ઓલમોસ્ટ એ રસ્તો છે 30 to 35 કિલોમીટર્સ જેટલો થાય છે. તો મારા પ્રેગ્નન્સીના 7મા મહિના સુધી મને મારા ડૉક્ટરે સજેસ્ટ કરેલું હતું કે તમે આટલું ટ્રાવેલિંગ કરી શકો છો. તો મારા પ્રેગ્નન્સી પોઝિટિવ આવતી ત્યારથી લઈને 7મા મહિના સુધી હું સેલ્ફ ડ્રાઈવ કરીને નિકાવા જતી હતી. અને પછી પણ હું કન્ટિન્યુઅસલી નિકાવા વિઝિટ મેં ચાલુ રાખી હતી. મારા સી સેક્શનને 8 કે 10 દિવસની વાર હતી ત્યાં સુધી મેં નિકાવા વિઝિટ ચાલુ રાખી હતી. રાજકોટ કન્સલ્ટેશન મેં મારા સી સેક્શનના આગલા દિવસ સુધી કરેલા હતા. તો પ્રેગ્નન્સી દરમિયાન તમને કોઈ પ્રોબ્લેમ ના હોય, બધું એકદમ નોર્મલ હોય, કોઈ પણ જાતના ઇશ્યુઝ ના આવતા હોય, કોઈ કોમ્પ્લિકેશન્સ ના હોય, અને તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરે છે કે તમે ફિઝિકલ એક્ટિવિટી મતલબ કે કામ બધું કરી શકો છો, તો એ તમે જરૂર કરી શકો છો. એનાથી તમારું બાળક બી એક્ટિવ આવશે અને તમારું વેઇટ ગેઇન બી નહીં થાય. તમે મેન્ટલી અને ફિઝિકલી એક્ટિવ રહેશો તો ખોટા નેગેટિવ વિચાર બી કોઈ પણ જાતના આવશે નહીં. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.